મિત્રો 4 BHK ફ્લેટનું સેમ્પલ હાઉસ સેલ કરવાનું છે. આ છે તમારું 7x7નું પર્સનલ ફોયર અને પર્સનલ ફોયરમાં તમારી પર્સનલ લિફ્ટ ખુલે. અંદર એન્ટ્રી કરીએ એટલે તમને 15x5.5નો મોટો વેસ્ટિબ્યુલ મળી જાય છે. લોકેશન છે ઇસ્કોન આંબલી રોડ. અહીંયા સર્વન્ટ રૂમ પણ તમને મળવાનો છે. સર્વન્ટની એન્ટ્રી ડાયરેક્ટ વોશયાર્ડમાંથી છે. હવે વિડીયોમાં આગળ વધીએ પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ, તમને જો આ વિડીયો ગમે તો એને લાઇક કરજો, તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ સાથે શેર કરજો અને અત્યારે 7 સ્ટાર રિયાલિટીની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ તમારો પૂજા રૂમ જોઈ રહ્યા છો મિત્રો તમે, જેની સાઇઝ તમને મળવાની છે 5x4. આ સેમ્પલ હાઉસનો આખો વિડીયો શાંતિથી શૂટ કરેલો છે, તો તમે એને પૂરો જોજો. હવે અહીંયા એક સવાલ મેં સ્ક્રીન પર લખ્યો છે, વાય ચૂઝ અસ? તમે શા માટે 7 સ્ટાર રિયાલિટી સાથે પ્રોપર્ટી જોવાનું નક્કી કરો? એના હું તમને 3 રીઝન આપીશ. એક તો સુપર અમારી સર્વિસ, વેલ નોન અમદાવાદની નંબર 1 રિયલ એસ્ટેટ બ્રોકિંગ કંપની છે. અને ત્રીજું, કોઈ પણ જાતની બ્રોકરેજ અમે ચાર્જ નથી કરતા. મિત્રો અત્યારે આપણે જે ઊભા છીએ ને, ઘરનો લિવિંગ અને ડાઇનિંગનો એરિયા છે, જેની સાઇઝ 29x17.5ની મળે છે. જો અહીંયા તમારું ડાઇનિંગ મૂકેલું છે, સોફા, બધું ફર્નિચર બ્રાન્ડેડ ફર્નિચર છે. બહુ જ વેલ નોન બિલ્ડરની આ સ્કીમ છે. આપણે જે લોકેશન પર છીએ એને ઇસ્કોન આંબલી રોડ કહેવાય છે. વેલ નોન રોડ છે અમદાવાદનો. આ તમારી બાલ્કની જે મેં તમને બતાવી ને, 23x6.5ની તમને મળે છે. ફર્નિચર જુઓ કેવું મસ્ત બનાવેલું છે. કપડાં લઈને તમારે રહેવા આવવાનું છે. એટલી સરસ સ્કીમ છે, એટલો સરસ ફ્લેટ છે. તમને અહીંયા કિચનની સાઇઝ 14x9.5ની મળે છે. મોટી સાઇઝનું કિચન છે, એલ શેપમાં પ્લેટફોર્મ મળે છે. જો આ તમારો અહીંયા ફ્રીજનો એરિયા છે, તમે અહીંયા મોટું ફ્રીજ સેટ કરી શકો. એટલી સરસ સ્પેસ આપેલી છે. ચીમની લાગેલી છે. આ બાજુ અહીંયા ઓવન લાગેલું છે, સ્ટવ મૂકેલો છે. બહુ જ મસ્ત વસ્તુ છે મિત્રો. ખરેખર જોવા જેવો ફ્લેટ છે. સ્ટોરરૂમ તમને અહીંયા મળી જાય છે 7x4નો, એટલે મોટી સાઇઝનો સ્ટોરરૂમ તમને અહીંયા મળવાનો છે. વોશયાર્ડની સાઇઝ તમારી અહીંયા 11.5x7ની જે મોટી સાઇઝનો વોશયાર્ડ છે. ગેસ લાઇન અહીંયા ઇન્સ્ટોલ કરેલી છે. 13 માળનું બિલ્ડિંગ છે, પ્યોરલી રેસિડેન્શિયલ છે. જો આ તમારા સર્વન્ટનો રૂમ છે. સામે સર્વન્ટની એન્ટ્રી છે, સીધી ઘરની બહારથી છે, એમના રૂમમાં એન્ટ્રી કરી શકાય. એમનું ટોયલેટ આવી ગયું. સર્વન્ટ રૂમની સાઇઝ 7x7ની આપેલી છે, એટલે ત્યાં એ આરામથી બેડ મૂકીને રહી શકે. અને સીધું તમારા ઘરના વોશયાર્ડમાંથી કિચનમાં એન્ટ્રી થાય એટલે હોલમાં એમને આવવાનું જ ના રહે. એટલે ફૂલ તમારી પ્રાઇવસી. તમારે ક્યારેક બહારગામ જવું હોય તો અહીંથી કિચન લોક કરી દો એટલે આખું એમનું એન્ટ્રી એક્સિટ બધું સેપરેટ થઈ જાય. હવે ઘરની અંદરનો એરિયા, આ 5 ફૂટનો વાઇડ પેસેજ છે, એટલે ઘરના અંદરના બધા રૂમ પ્રાઇવસીવાળા. આ તમારું કોમન ટોયલેટ છે, જેની સાઇઝ તમને મળે છે 5x4.5. અત્યારે કોમન ટોયલેટને પાવડર રૂમ કહેતા હોય છે બધા. આ આવી ગયો ઘરનો પહેલો બેડરૂમ, જેની સાઇઝ તમને મળવાની છે 16.5x11. અહીંયાથી તમે કોમન બાલ્કની એક્સેસ કરી શકો છો, જે મેં તમને અગાઉ બતાવી, જે હોલમાં પણ છે અને આ બેડરૂમમાં પણ કનેક્ટેડ છે. મિત્રો 13 માળના બિલ્ડિંગમાં આ ફ્લેટ પહેલે માળે છે. ગાર્ડન ફેસિંગ પ્રોપર્ટી છે. ફૂલ્લી ફર્નિચર તમે જોયું એ બધું ફર્નિચર તમને અહીંયા મળી જવાનું છે. આ બેડરૂમની અંદર ટોયલેટ તમને 12x4.5નું મળે છે. બાથ એસેસરીઝ બધી મસ્ત છે. મેં પહેલા વિડીયોમાં કહ્યું એ મુજબ ફરી કહું છું કે આના બિલ્ડર બહુ જ વેલ નોન છે. આ આવી ગયો ઘરનો બીજો બેડરૂમ. બેડરૂમમાં એન્ટ્રી કરો એટલે 10x5નું ટોયલેટ મળે છે તમને. અને તમારા બેડરૂમની સાઇઝ તમને મળી જાય છે 15x11. બધા જ રૂમ સ્પેશિયસ છે. આ ફ્લેટની સાઇઝ 4100 સ્ક્વેર ફીટ આસપાસ છે. 4100 થી 4200ની વચ્ચે છે. દસ્તાવેજ કરીને તરત તમે રહેવા આવી શકો. મિત્રો તમે 7 સ્ટાર રિયાલિટી દ્વારા કોઈ પણ ફ્લેટ બુક કરાવો છો નવી સ્કીમમાં અમદાવાદની અંદર, તમારે 1 રૂપિયો પણ બ્રોકરેજ આપવાની નથી, ખાલી આશીર્વાદ આપવાના છે. આ ત્રીજો બેડરૂમ છે. આમાં તમને બાલ્કની મળે છે 14x3ની, અને આ બેડરૂમની સાઇઝ તમને 12x15ની મળે છે અને 10x5નું એમાં અટેચ ટોયલેટ મળે છે. મિત્રો
ખરેખર બહુ જ સરસ વસ્તુ છે, બહુ સારું લોકેશન છે. ઇસ્કોન આમલી રોડ એટલે અત્યારનો અમદાવાદનો સૌથી મોંઘો રોડ છે અને બધી લક્ઝરિયસ જે રેસિડેન્શિયલની સ્કીમો છે બધી આ વિસ્તારમાં આવેલી છે. ચોથો બેડરૂમ તમને અહીંયા મળવાનો છે 11.5 બાય 15.5નો. એમાં તમને 10 બાય 5નું ટોયલેટ મળવાનું છે. મિત્રો, તમને જો આ પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ પડ્યો હોય, આ વિડીયો જોઈને તમને ફ્લેટ ગમ્યો હોય, તમારે આ ફ્લેટ ખરીદવો હોય તો જરાય વિચાર કર્યા વગર સ્ક્રીન પર લખેલા નંબર પર 7 સ્ટાર રિયલિટીનો તાત્કાલિક સંપર્ક કરો, તમારા વિઝિટનો ટાઈમ બુક કરો અને ફ્લેટ જોવા આવી જાઓ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો અમારા વિડીયો. જય હિન્દ, જય ભારત.